અંકલેશ્વર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને વેગ આપવા અને પાયાના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાના ઉદ્દેશ સાથે એક વિશાળ કાર્યકર્તા સંમેલન અને સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી સમયમાં અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં પક્ષના માળખાને વધુ મજબૂત બનાવવાનો, જનસંપર્ક અભિયાનને વ્યાપક કરવાનો અને આગામી વિધાનસભા ચૂંટણીઓ માટેની વ્યૂહરચના ઘડવાનો હતો। આ સંમેલનમાં પક્ષના શીર્ષ નેતૃત્વની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ જોવા મળી હતી, જેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નિરંજનભાઈ, જિલ્લા પ્રમુખ પિયુષભાઈ, લોકસભા ઇન્ચાર્જ યાકુબભાઈ તથા નોફલભાઈ અને અંકલેશ્વર વિધાનસભા પ્રભારી નીતિનભાઈ અને અંકલેશ્વર શહેર પ્રમુખ વિનયભાઈ વસાવા સહિતના અગ્રણી નેતાઓએ મંચસ્થ થઈ કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમ દરમિયાન પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર સક્રિય કાર્યકર્તાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેનાથી ઉપસ્થિત સૌ કોઈમાં નવો ઉર્જાનો સંચાર થયો હતો। મંચ પરથી પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે કોઈપણ પક્ષની સાચી તાકાત તેના બૂથ સ્તરના કાર્યકર્તાઓ હોય છે, તેથી સંગઠન વિસ્તરણ અને બૂથ મજબૂતી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે। નેતાઓએ કાર્યકર્તાઓને પ્રજાની વચ્ચે જઈ તેમની મૂળભૂત સમસ્યાઓ જાણવા, જનતાના અધિકારો માટે સતત સંઘર્ષ કરવા અને આગામી ચૂંટણીના લક્ષ્યને પાર પાડવા માટે અત્યારથી જ અત્યંત સક્રિય થઈને મેદાનમાં ઉતરી જવા હાકલ કરી હતી। આ આખું સંમેલન બદલાવ માટેનો સંકલ્પ, જનતા માટેનો સંઘર્ષના ગગનભેદી નારાઓ સાથે ગુંજી ઉઠ્યું હતું અને અંતમાં તમામ કાર્યકર્તાઓએ અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે એકજૂથ થઈને કામ કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો। આજ રોજ અંકલેશ્વર વિધાનસભામાં જે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી અને મજબૂતાઈથી આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર છે એ લોકોએ સામ, દામ, દંડ અને તમામ પ્રકારનો ઉપયોગ કર્યો। આજે તેવા તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓ જોડે આજે એમને સન્માનપત્ર આપી અને એમણે જે ખૂબ સરસ અને પ્રશંસનીય કામગીરી કરી છે એ બાબતે એમને પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે અને સાથે સાથે આવનારી 2027 જે વિધાનસભાનું ઇલેક્શન છે એમાં આ તમામ કાર્યકર્તાઓને સંગઠનમાં સમાવેશ કરી અને સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવી અને 2027માં આ તાનાશાહી સરકાર, આ ડબલ એન્જિનની સરકાર સામે અમે મજબૂતાઈથી લડીએ એ માટે આજે અમે કાર્યકર્તા સંમેલન રાખ્યું હતું અને તેમાં તમામ ઉમેદવારશ્રીઓ, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સૌ અહીંયા ઉપસ્થિત હતા। એમના સૂચનો લીધા છે, માર્ગદર્શન લીધું છે અને આવનારા દિવસોમાં 2027માં અમે આ કોઈ પણ ઉમેદવારને અહીંયા ઉમેદવારી કરી અને જંગી બહુમતીથી જીતાડીએ એવા તમામ પ્રકારના પ્રયાસો અમે આવનારા દિવસોમાં કરીશું। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન। તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન હમણાં પૂર્ણ થયું ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ 5500થી વધારે ઉમેદવારો જ્યારે સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર જ્યારે ચૂંટણી લડ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીની અંદર 500થી વધારે ઉમેદવારોને ગુજરાતની જનતાએ જંગી બહુમતી સાથે જ્યારે જીતાડ્યા છે અને ખૂબ દાદાગીરી, તાનાશાહી, પોલીસ, દામ, સામ, દંડ ભેદની જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ જે કરી એની સામે પણ અડીખમ જ્યારે આમ આદમી પાર્ટીના જે તમામ ઉમેદવારો ઉભા રહ્યા અને ખૂબ લડ્યા, ખૂબ સંઘર્ષ કર્યો, એ બદલ આજે એમને સન્માનપત્ર આપી એમને સન્માનિત કરવામાં આવ્યા છે। આજે ભરૂચ વિધાનસભા અને અંકલેશ્વર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને જે પણ ઉમેદવારો હતા એ તમામ લોકો મોટી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું આગામી દિવસોની અંદર નવા સંગઠનની રચના પણ થવા જઈ રહી છે। આ નવા સંગઠન થકી આવનારા 2027ની અંદર ગુજરાતની અંદર એક પરિવર્તનની લહેર લહેરાય અને આમ આદમી પાર્ટીની સરકાર બને એ હેતુસર ખૂબ મજબૂતીથી આજે પણ અમે સૌ જનતાની વચ્ચે અડીખમ ઉભેલા છે અને આવનારા દિવસોમાં અવિરત આવી જ રીતે જનતાની સેવા અમે કરતા રહીશું। અસ્તુ, ભારત માતા કી જય।